પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ ઇન્ડિયા યોજના હેઠળ પસંદ થયેલ એકમાત્ર ભેસાણ તાલુકાની પીએમ શ્રી સૌ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં આજરોજ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. કેન્દ્ર સરકારનો આશય છે કે વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાથી જ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવે, તેમનો દ્રષ્ટિકોણ બદલે અને તેઓ બાળપણથી જ ક્રિએટિવ કાર્ય કરવા પ્રેરિત થાય એ માટે આ સ્પેશિયલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન વિશિષ્ટ એટલા માટે લાગ્યું કે ધોરણ 6 થી 8ના 130 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધારે ગણિત અને વિજ્ઞાન વિવિધ કૃતિઓ બનાવેલી હતી, જેમાં વોટર ગ્રેવિટી, ફેફસાનું વર્કિંગ મોડેલ, વિદ્યુત પરિપથ, વોટર ડિટેક્ટર, રોબોટિક હેન્ડ, જાદુઈ સોય, પોટેટો રોકેટ લોન્ચ, એર ગન અને હૃદયનું વર્કિંગ મોડેલ, દ્રાવ્ય અદ્રાવ્ય કસોટી, વોટર સાયકલ, બેલેન્સિંગ બર્ડ, નટ સ્પિનર, સ્ક્વેર વ્હીલ કાર, સીડી સ્ટોબોન સ્કોપ વગેરે અસંખ્ય આકર્ષક મોડલ અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે ચાવડા, ભેસાણ તાલુકાના પીએસઆઈ શ્રી કાતરિયા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એવા અનુભાઈ ગુજરાતી અને કુમારભાઈ બસિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ બેસાણીયા, બીઆરસી શ્રી દિલીપ મકવાણા, જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ સુરેશભાઈ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભરતભાઈ કહોર, તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘના મહામંત્રી નરેન્દ્રભાઈ બુવા, પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીના મંત્રી શ્રી નીતેશભાઈ માથુકિયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપકભાઈ દુધાગરા, ભાવેશભાઈ વેકરિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને નિહાળવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનના અંતે તમામ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જેમનું ખૂબ મોટું યોગદાન અને માર્ગદર્શન રહ્યું છે અને સતત 15 દિવસથી જેમના માર્ગદર્શન નીચે આ કૃતિઓ તૈયાર થઈ રહી હતી એવા શાળાના શિક્ષિકા બેન શ્રી જયશ્રીબેન વોરા અને નિશાબેન ચંપલા તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહ આચાર્ય શ્રી ચુનીલાલ વાઘેલા, સીઆરસી શ્રી ચંદુલાલ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક એવા ડૉક્ટર કિશોર શેલડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. ગોપાલ ભેસાણીયા, TV18 ન્યૂઝ, ભેસાણ.